નમસ્કાર મિત્રો, સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ સેશનમાં આજે પણ સેન્સેક્સમાં જબરજસ્ત કડાકો બોલ્યો છે. આશરે 1200થી વધુ પોઈન્ટ સેન્સેક્સ તૂટ્યો છે. ખાસ કારણમાં આપણે જોવા જઈએ તો HMPV વાયરસ છે એક, બીજું કે જાપાનના નાણામંત્રીએ એવું કીધું છે કે આવનારા દિવસોમાં અમે વ્યાજ દરોમાં વધારો કરશું, એટલે કે વ્યાજ દરોમાં જાપાનમાં વધારો થવાની શક્યતા છે. એ પણ એક મુખ્ય કારણ છે અને વાયરસ પણ છે. આવનારા દિવસોમાં આ HMPV વાયરસ કેવી રીતે બજારને અસર કરશે એ હવે આપણે આગળ જોવાનું રહ્યું. FIIનું સેલિંગ પણ કેવી રીતે બજારને અસર કરશે એ જોવાનું રહ્યું. અત્યારે એવું કહી શકાય આ બે મુખ્ય કારણથી આજે શેર બજાર તૂટ્યું છે. પ્રાઇમરી માર્કેટની વાત કરીએ તો પરમેશ્વરીનો IPO અત્યાર સુધીમાં જ 1100થી વધુ ગણો HNI અને 500થી વધુ ગણો રિટેલમાં ભરાઈ ગયો છે. હજુ પણ સબસ્ક્રિપ્શન ચાલુ છે, એટલે પરમેશ્વરી IPO મલ્ટિપલ ટાઈમ ઓવર સબસ્ક્રાઇબ થઈ ચૂક્યો છે.